સ્વામી ચાલુ ને સ્વામિનારાયણ હરે તારીખ આજે 6 ડિસેમ્બર 2025 છો ને 6 ડિસેમ્બર રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્યકૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે કોઈ છે તે જોઈ રહ્યા છે. લાઇટ ચાલુ કરો, સંધ્યાકાળે અંધારું નહીં રાખો. એટલે આપણે જોયું કે ભાઈ ગઈકાલે જોયું કે અદ્વૈતીઓ શું કહે છે કે ભાઈ ભેદવાસના ક્યારે દૂર થાય? તો જ્યારે એમ કે શાસ્ત્રોમાંથી એને પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય તો ત્યારે એની ભેદવાસના દૂર થાય, અને ભેદવાસના દૂર થાય ત્યાર પછી એમ કહે કે શું થાય કે દોષરૂપ છે એમ નિશ્ચય ક્યારે થાય? જ્યારે શાસ્ત્ર સકલ વિશેષ ભેદ રહિત વસ્તુનું પ્રતિપાદન કરે તેમ એમ કરીને જોયું. પણ હવે એ લોકોએ પછી એવું કહ્યું છે કે શાસ્ત્ર પણ ભેદવાસનાએથી જ થયેલું છે, એટલે એ પણ એવું જ ઠરે. હવે એ કહે કે કેવી રીતે? તો આપણે આગળ આમાં જ આવેલું છે કે અદ્વૈતીઓ એવું કહે છે કે ભાઈ બ્રહ્મ સિવાય બીજું બધું મિથ્યા છે. તો બ્રહ્મ સિવાય શાસ્ત્ર પણ મિથ્યા થઈ ગયા. તો શાસ્ત્ર મિથ્યા થાય તો શાસ્ત્રમાં પણ એ લોકોના મતે શાસ્ત્ર મિથ્યા છે, તો એમાંથી ભેદવાસના કઈ રીતે ટળવાની? આઈડિયા આવે છે? જે મિથ્યા વસ્તુ છે એમાંથી ભેદવાસના ટળે જ કેવી રીતે? એટલે એ લોકોનો એ દાવો એ લોકોના મતે ખોટો છે, આપણા માટે બરાબર છે. કારણ કે આપણે તો શાસ્ત્રને પૂરેપૂરા પ્રમાણ અને સત્ય માનીએ છીએ. તો આપણા મતે એ બરાબર છે કે શાસ્ત્રો યોનિત્વાદ, તો શાસ્ત્રોમાં જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે જીવ વર્તે તો આ લોકને પરલોકને વિશે સુખી થાય, બરાબર. પણ એ લોકો શું કહે છે? સર્વ ખલ્વિદમ બ્રહ્મ, બધે બ્રહ્મ છે અને બ્રહ્મ સિવાય બીજું બધું મિથ્યા છે. તો બ્રહ્મ સિવાય મિથ્યા બધું હોય તો પછી શાસ્ત્ર પણ મિથ્યા થઈ ગયા ને. તો મિથ્યા એવા શાસ્ત્રોમાંથી પછી એમ કહે કે તમને જ્ઞાન કઈ રીતે થવાનું? આઈડિયા આવે છે? ચાલો, તમે કહેશો કે યદ્યપિ શાસ્ત્રજન્ય દોષ છે તે તથાપિ પ્રત્યક્ષથી જણાતા સકલ ભેદનું બાધક એવું જ્ઞાન ઉપજાવતું નથી. પ્રત્યક્ષ કરતાં એ પર છે, એ પણ કાલે આપણે જોયેલું કે ભાઈ પ્રત્યક્ષ કરતાં એ પર છે. એટલે શું છે? પ્રત્યક્ષ પછી આવે છે જુઓ. એટલે એ આપણે ગઈકાલે પેલું સમજેલા ને, પ્રત્યક્ષ, અનુમાન, શાબ્દ અને સ્મૃતિ અને શાબ્દ એ પ્રમાણે છે. એટલે ચાલો, એ આપણે આખું પેલું લાઈન કાલે નહીં સમજેલા કે આપણે આમ જોવા જઈએ તો છેલ્લે એમ કહે કે શાસ્ત્ર આવે છે, પણ મૂળ વાત જોઈએ તો શાસ્ત્ર પરથી આપણે બધું સિદ્ધ થઈ જાય એક એક કરીને, બરાબર. એ ગઈકાલે સમજેલા છે એટલે અત્યારે આ વાક્ય જોવા દઉં, કારણ કે એ બહુ લાંબુ છે બાજુ. તેથી તે પ્રત્યક્ષનું બાધક બને છે, સમજો. કારણ કે પ્રત્યક્ષમાં તમને જે કંઈ ભૂલ થતી હોય તો તમને એનો બાદ શોધવું હોય કે ભાઈ આમાં શું ભૂલ થઈ, મને જે દેખાય તેવું કેમ નથી, તો તમારે ત્યારે શાસ્ત્રનું પ્રમાણ લેવું પડે, સમજો. બીજું, પ્રત્યક્ષમાં પણ દાખલા તરીકે તમારી ભૂલ થતી હોય તો તમારે પછી બીજા કોઈ પ્રત્યક્ષનું પ્રમાણ લેવાય કે પેલાને કેવું દેખાય. દાખલા તરીકે કોઈની આંખે કમળો થયો છે તો એને બધું પીળું દેખાય, કાં કોઈની આંખમાં દોષ છે તો એને 2 ચંદ્ર દેખાય. આ 2 ચંદ્રવાળું ઉદાહરણ પુરાણોમાં જ છે. હવે એને આકાશમાં જોઈએ તો 2 ચંદ્ર દેખાય. એને કોઈ પૂછે તો ચંદ્ર કેટલા? તો 2. તો વાસ્તવિકતામાં 2 ચંદ્ર છે ખરા? એક જ ચંદ્ર છે આકાશમાં. તો એણે કોઈ બીજાને પૂછવું પડે, જેની આંખમાં દોષ નથી એને પૂછવું પડે કે ભાઈ કેટલા ચંદ્ર છે? તો કે ભાઈ એક જ છે. તો ભાઈ મને કેમ 2 દેખાય છે? એટલે પેલો કહે ભાઈ તું ડૉક્ટર પાસે જા, તારી આંખને ચેક કરાવ, તારી આંખમાં પ્રોબ્લેમ છે. આઈડિયા આવ્યો? એટલે એણે જે પ્રત્યક્ષ જોયેલું તે એને ભલે 2 દેખાતા હોય, પણ એ એની આંખના દોષને કારણે 2 દેખાતા હતા. હવે એ દોષ જ્યારે દૂર થશે ત્યારે એને પણ એક દેખાતું થઈ જશે. તો ત્યારે એને બીજા પ્રત્યક્ષવાળા હોય એને પણ ભગવાને શું કહ્યું? જે કાર્ય તમે કરો તો એ કાર્યનો જે કોઈ સ્પેશિયાલિસ્ટ હોય, નિષ્ણાત હોય, એની સાદગી કરવી પડે. એટલે એની પાસે જઈને એની શું કહેવાય દોસ્તી કરવી પડે અને એને પૂછવું પડે બધું કે આ કેવી રીતે થઈ શકે. દાખલા તરીકે કોઈ વ્યવહાર સંબંધી કાર્ય હોય, સમજો, તો કોઈ વ્યવહારુ માણસ હોય, આપણી લાઈનના હોય, વયોવૃદ્ધ હોય, સાહેબ જેવા ને, તો એને વ્યવહારિક કાર્ય વિશે તમે પૂછી શકો કે ભાઈ એ વ્યવહારુ માણસ છે. આપણે ધર્મની બહાર જવા માટે એ તમને કોઈ પણ પ્રકારે એવું કોઈ વચન નહીં કહેશે કે જે ધર્મની બહારનું હોય, કારણ કે રોજ સત્સંગમાં આવતો હોય, તમને એમની પર વિશ્વાસ હોય ને બીજો એમને વ્યવહારનો અનુભવ છે. તો પછી એ તમને એ પ્રમાણે પ્રેક્ટિકલ રસ્તો બતાવે. એ પ્રમાણે જે ફિલ્ડમાં જે વ્યક્તિએ કામ કરેલું છે એ એનો અનુભવ છે. તો તમે એવા બીજા પ્રત્યક્ષને પૂછી શકો. 100% એ જે એની વાત કરશે તે 100% એના પ્રત્યક્ષમાં ડિટેલી એનું અનુમાન જ હશે. પણ કદાચ એવું બની શકે કે તમારા પ્રત્યક્ષમાં જે તમે સત્યથી વેગળા જાઓ છો તો એ કદાચ તમને સત્યથી નજીક લાવી દે. બને ને એવું કે બધી વાત તમારી થોડી સાચી હોય, કે બધી વાત તમારી થોડી સાચી હોય, કે બધી વાત બધાની થોડી વાત સાચી હોય. ગૌશાળામાં કઈ વસ્તુ કામ ઉકેલી તે મારે પૂછવું હોય તો કોને પૂછવું પડે? ઈ ઇઝ આઈડિયલ મેન. પછી હું યાર જાતે શોધવા જાઉં ને કંઈ ગબડી બબડી ગયો તો મારે પછી ફોન કરવો પડે મારા મિત્રને, CI કડીવાલાને, ભાઈ ખાટલો તારી હોસ્પિટલમાં
ખાલી રાખજે. કેમ? હું આવી રહેલો છું. તે કે મારે શું કરવાનું? હવે હું આવી રહેલો તો તારે શું કરવાનું? એટલું પૂછું. ચાલો હું હોસ્પિટલ પહોંચું. એટલે મને બે ગાળ દઈ તે બાજુ કંઈ કામ કર્યું લાગે ના આવે પાછો. બે ગાળ તો દે જ, બરાબર, પણ આવે ખરો પાછો હોસ્પિટલ. પછી આ લોકોને કહે કે આ કંઈ હીધો રહ્યો નથી, આમ છે તેમ છે, લગ્ન કર્યા નથી, આટલી બધી ઉપાધિ કેમ કરતો હોય, શાંતિથી બેસતો હોય તો એમ કરીને એ પાછો બ્રહ્મજ્ઞાન આપે. પાછો મારે સાંભળવું પડે. કેમ કે ભાઈ મેં આનું કહેલું માન્યું નહીં કે ગૌશાળામાં કઈ વસ્તુ કા છે ને હું શું કરવા ગયો? દાપણ કરવા ગયો. એટલે આમાં આવું છે. પ્રત્યક્ષ પ્રમાણ પણ તમે જે જોયું છે એ સાચું જ છે, નોટ નેસેસરી. આ લોકોના જમાનાની એક કહેવત છે, ઘણી વખત આંખે દીઠેલું અને કાને સાંભળેલું પણ સત્ય હોતું નથી. યાદ રાખજો. આ લોકોના જમાનાની કહેવત છે, બહુ જૂની. આંખે દીઠેલું એટલે તમે પ્રત્યક્ષ જોયું હોય તે, અને કાને સાંભળેલું સાચું નથી હોતું. સમજો. કેમ? કારણ કે તમે જે આંખે કરીને જોઈ રહેલા છે એમાં સામેવાળો ઘણી વખત તમને જે બતાવવા માંગે છે એ જ દેખાય છે, અને ઘણી વખત સામેવાળો તમને જે સંભળાવવા માંગે છે તમે એ જ સાંભળો છો. હવે સામેવાળો જો સત્યથી વેગળો ચાલતો હોય તો એ તમને સત્યનું દર્શન કરાવશે નહીં. ફોર એન એક્ઝામ્પલ, અત્યારના બધા આધુનિક વક્તાઓ, બધાની વાત નહીં કરાય પણ મેજોરિટી ઓફ ધ વક્તાઓ કે જે શાસ્ત્રથી સામેવાળા વ્યક્તિઓને દૂર રાખે છે. કેમ? કારણ કે શાસ્ત્રોમાં લખેલી બધી વાત સામેવાળાને ખબર પડી જશે તો એ લોકોની ખુરશી જ ખતરામાં આવી જશે. બિહારમાં ઇલિટરેસી કેમ હતી આટલી બધી? કારણ કે જો પબ્લિક અભણમાંથી ભણી જાય અને લિટરેટ થઈ જાય ને બધું જાણી જાય તો એ લોકોની ખુરશી જ ખતરામાં આવી જાય. સમજો. એટલા માટે પ્રત્યક્ષમાં પણ આવો દોષ જ્યારે તમને દેખાય કે ભાઈ આંખમાં દોષ છે, મારી બુદ્ધિમાં દોષ છે, એવું કંઈ લાગે તો તમારે કોઈ વડીલ વયોવૃદ્ધ હોય એને જઈને પૂછી લેવું. સમજો. આ આપણી પરંપરા છે. સમજી ગયા? એ પ્રમાણે અનુમાનમાં હોય પછી કે ભાઈ અનુમાન તમે કરો છો તો કદાચ તમારા અનુમાન કરતાં એમનું અનુમાન ચડી જાય, એમનું અનુમાન ચડી જતું હોય. દાખલા તરીકે ભારતમાં કોઈ તીર્થયાત્રાએ જવું છે તો તમારે એમને પૂછવું પડે, કારણ કે એમનો અનુભવ વધારે છે. તો એમનું અનુમાન પણ સાચું હોય કે તમે આ જગ્યા પર જાઓ તો વાસુદેવભાઈ આ રસ્તેથી જ જજો, મમરા ભૂસા ભરીને જજો, ગાંઠિયા બાઠિયા લઈને જજો. જો એમને એમ ગયા ઢેબડા બેબડા લઈને જજો તો પછી 5-7 દિવસ તમારે ભૂખા રહેવું પડશે. આપણા કહેવા માટે તીર્થસ્થાન છે, બાકી કાં કંઈ એવું શુદ્ધ મળે છે. સમજો. અમે ગયા હતા તો અમને તકલીફ પડી ગયેલી ને કહેવા માટેના તીર્થસ્થાન, પણ જવાના રસ્તા પર બધે બધું લટકતું હોય. પાણી નહીં પીવાય, તમારાથી બહાર નહીં નીકળાય. તમે નોર્ધન ઈસ્ટમાં જાઓ, ઉત્તર પૂર્વીય કેટલા બધા આપણા તીર્થો છે. શ્રીજી મહારાજની વન વિચરણ લીલાની કેટલી બધી ત્યાં જગ્યાઓ છે, પણ તમે ત્યાંથી સ્ટેશન પરથી રિક્ષામાંથી બહાર નીકળો ને તો બહાર જ તમને બધું જય સ્વામિનારાયણ દરેક જગ્યા પર બધું લટકતું જ દેખાય. સમજી ગયા? ઘણી જગ્યા પર મંદિરની બહાર લટકતું હોય. તમે મંદિરમાં જુઓ તો તમને આ કે આવું કેવું મંદિર છે, તમને એવો વિશ્વાસ નહીં આવે. મંદિરમાં તમારાથી પાણી નહીં પીવાય એવી હાલત હોય ત્યાં. સમજા મારી વાત? એટલે તમારે ત્યાં કોઈ અનુભવી વ્યક્તિઓને પૂછવું પડે કે ભાઈ આ મંદિર છે તો કોનું મંદિર છે, અહીંયા શું થાય છે. એટલે પેલો ધીરે રહીને બહાર આવે, ભાઈ આનું મંદિર છે, અહીંયા આ સમયે આ દિવસને વિશે બલિ ચડાવવામાં આવે છે. આ એટલે પછી તમે ઓકે અહીંયા બલિ ચડાવવામાં આવે છે, વેરી ગુડ, ચાલો. વિરોધ તો થાય નહીં આપણાથી. એના વિસ્તારમાં જે એ લોકો કરી રહેલા તો તમે કાં વિરોધ કરવાના? શાંતિથી રિક્ષા પકડીને ચાલ્યા જાઓ. ત્યાં તો તમારી પાસે કંઈ ગાડી ઘોડો હોવાના નથી. સમજો. એટલે શાસ્ત્રો અગાઢ છે, અને એ અગાઢ જે શાસ્ત્રો જે છે એમાંથી તમને લાયક કઈ વસ્તુ છે કયા સમય પર એ ઇન્ટરપ્રિટેશન બહુ જરૂરી છે. સમજો. એટલે પ્રત્યક્ષ, પછી અનુમાન, પછી સ્મૃતિમાં પણ એ પ્રમાણે છે કે ભાઈ આપણે બધા કોઈ જગ્યા પર ગયા હોય 10 વર્ષ પહેલાં, તો મને જે સ્મૃતિ હોય એની સ્મૃતિ, તમારી સ્મૃતિ થોડી અલગ, પહેલાંની સ્મૃતિ, તો બધાની સ્મૃતિ ભેગી કરાય અને પછી કોઈ નિષ્કર્ષ પર અવાય. ના મને જ કહ્યું, હું કહું એ જ સાચું, તે એ ન ચાલે. અને એ બધામાં તમે જ્યારે ફેલ થાવ ત્યારે શાસ્ત્ર ખોલીને જોઈ લેવાનું, શાસ્ત્રમાં શું કહ્યું છે. શાસ્ત્રમાં એ બધી વાત પરફેક્ટ, પણ એનું પણ ઇન્ટરપ્રિટેશન આવડવું જોઈએ. એમાં કહેવા શું માંગતો હોય તો આંખનું કાજળ ગાલે ઘસે એવું કરવા જાય તો ખોટું થઈ જાય. બરાબર? ચાલો.
પણ તેમ નથી. શાસ્ત્ર દોષજન્ય છે એમ જાણ્યા પછી એનું પરત્વ કંઈ કામ લાગતું નથી. તમે શાસ્ત્રને દોષજન્ય માનો છો, પછી એનો તમે સાબિતી આપીને શું ફાયદો થયો? તો પછી બીજામાં જે દોષ છે તે શાસ્ત્રમાં પણ દોષ છે, તો પછી એનો પુરાવો આપીને શું ફાયદો? એટલે રામાનુજાચાર્યએ શું કહ્યું કે ભાઈ તમે શાસ્ત્રોમાં પણ દોષ જ પડો છો, તો પછી શાસ્ત્રનું પ્રમાણ આપવાનો કોઈ ફાયદો નથી. આપણે તો શું છે, પ્રત્યક્ષ અનુમાન શાબ્દ એ બધામાં પ્રોબ્લેમ થાય છે, એટલે શાસ્ત્રને મુખ્ય પ્રમાણ તરીકે કહીએ છીએ. ભગવાને શું કહ્યું કે અમે વ્યાસજીના વચનને વિશે પૂર્ણ વિશ્વાસ છે. વ્યાસજીએ કરેલા શાસ્ત્રોનો કોઈ પણ શ્લોક હોય તો અમને કહો, કારણ કે વ્યાસજી તો બધા આચાર્યોના પણ આચાર્ય છે. વ્યાસજીને કોઈ પણ બીજાને એમ કહે કે પ્રમાણની જરૂર નથી, એ તો સ્વતઃ પ્રમાણ છે. તો હવે વ્યાસજીનું વચન જે થયું તે ફાઇનલ ઓથોરિટી થઈ ગયું. એટલે વ્યાસજીએ જે કહ્યું તે પરફેક્ટ થઈ ગઈ વાત. સમજો, મહાભારતમાં જે કોઈ ધર્મ કયા તે બધા મહાભારતમાં જે ધર્મ છે તે બધા ચોથા પ્રકરણમાં અને પાંચમા પ્રકરણમાં છે. આપણે ત્યાં ચોથા પ્રકરણમાં જેટલા ધર્મો કયા છે તે બધા આજે અત્યારે ચાલે છે ને આ બધું શિક્ષાપત્રી આદિમાં કે જે કંઈ પાંચમા પ્રકરણમાં પણ છે ઘણા બધા, તે બધું મહાભારતમાંથી લીધું શ્રીજી મહારાજે. વ્યાસજીનું જે બેઠું ને બેઠું લઈ લીધું ભગવાને. કેમ? શાસ્ત્રો યોનિત વાત. પણ હવે અદ્વૈતીઓ શાસ્ત્રોને જ મિથ્યા માનતા હોય ને એમાં જ દોષ માનતા હોય તો પછી તો યાર એને પ્રમાણ તરીકે તમે કઈ રીતે લઈ શકો? તો પછી પેલા ત્રણ જે થયા એના જેવું જ થયું ને પણ. બરાબર. ચલો, આપણે જોઈએ છીએ કે રજ્જુને સર્પ જાણવાથી જેને ભય ઉત્પન્ન થાય છે તેને કોઈ એમ કહે કે આ સર્પ નથી, બીસ નથી, તો પણ જો એમ કહેનારને એ માણસ ભૂલ ખાય છે એમ જાણતો હોય તો એનો એ ભય ટળતો નથી. બરાબર. એટલે તમે દાખલા તરીકે રજ્જુને સર્પ માનતા હો ને તમને ડર લાગતો હોય ને પેલો બીજો તો કોઈ તમને એવું કહે કે ભાઈ આ સર્પ બપ કંઈ નથી, આ તો રજ્જુ જ છે, પણ પેલાને એવું જ લાગતું હોય કે ના એ સર્પ જ છે, તો એનો ભય દૂર નહીં થાય. બરાબર. આ ઘટના મારી જોડે કાયમ ઘટે છે. હું કાયમ મારી આજુબાજુ ઉપર નીચે જે કોઈ રહેતો હોય ને એ બધાને કહું કે આ ડરવા જેવું કંઈ નથી. આ એક વેવ ચાલે છે, અને જેમ આ વેવ ચાલે છે તેમ બીજી પણ વેવ ચાલે. તો જેમ નેગેટિવ વેવ ચાલે ત્યારે આપણે બધા પરિણામ નેગેટિવ જ મળે, અને આપણે બધું દુનિયામાં નેગેટિવ જ લાગે. એમ જ્યારે પોઝિટિવ વેવ આવે ત્યારે બધું પોઝિટિવ થઈ જાય. પણ હવે એ વાત હું માનું, પણ બીજા કેવી રીતે માને? સમજો, એને મનાવવું અઘરું પડે, કારણ કે એ મારા જીવનનો હું અનુભવ એને કહું છું. સમજો, પણ એના જીવનમાં એને એવો અનુભવ થયો હોય તો પણ, એવું એનાલિસિસ કર્યું હોય તો પણ એને એવો પાકો દ્રઢ નિશ્ચય જોઈએ ને કે ભાઈ આ બધું ટાઈમ ટુ ટાઈમ થતું હોય. સમજો, દાખલા તરીકે બહુ તંદુરસ્ત વ્યક્તિ છે, બહુ ધ્યાન આપે છે, બધું કરે છે, પણ તો પણ તંદુરસ્તીમાં કંઈક પ્રોબ્લેમ આવે છે ને, તો એનો મતલબ એમને એમ થવાનો કે ભાઈ એનો સમય અત્યારે બિચારાનો ખરાબ ચાલે છે. હવે એનો સમય ખરાબ ચાલે છે એટલે એને એ પ્રોબ્લેમ થાય છે. પછી એનો સમય સુધરશે તો પાછું એ બધું ઓલ વેલ થઈ જશે. પણ એનો સમય ખરાબ છે ત્યારે એને સમજાવવું બહુ અઘરું છે. એ ધીરજ રાખવી ત્યારે બહુ અઘરી છે. કોરોના થયેલો અને જ્યારે આમ મોત બધાને માથે લટકતો હતું તો ત્યારે કોને ધૈર્ય આપે? બધા જ ભયના ઓઠાર હેઠળ જીવતા હતા. પણ જે વ્યક્તિ થોડા ઘણા ધીરજવાળા હતા, કે જેને થોડુંક શાસ્ત્રોમાં જ્ઞાન હતું, એ સમજતા હતા કે આ કાળનું પ્રધાનપણું ચાલે છે અને આ કાળ અત્યારે દુષ્કળ થઈને પોતાનો ધર્મ નિભાઈ રહેલો છે. હવે કાળ શું છે? તો આમાં દસમ સ્કંદમાં જ આપણે આવશે કે ભગવાન પુરુષ રૂપે કરીને અંદરથી જીવનું નિયમન કરે છે, એટલે અંતર્યામી પણ. સમજો, અને એ જ ભગવાન કાળ રૂપે કરીને બહારથી નિયમન કરે છે. બરાબર. એ આવશે, આજે જ આવશે. હવે આજે દસમ સ્કંદ આપણું ચાલશે ને એમાં આવશે. એ તો મેં આગળથી કાલે હું વાંચતો હતો ને, કાલે જ વાંચતો હતો, મેં જોયું એમાં. કેવી રીતે? સાંભળો, તમે જે કંઈ કર્મ કર્યું તો એ કર્મનું ફળ ભગવાન આપે છે, તો અંદરથી આપે છે. અને બહાર જેનો જે સમય પૂરો થયો તો કોની વિકેટ લેવાની છે? તે ભગવાન કાળ રૂપે બહારથી વિકેટ લઈ છે. એટલે ભગવાન આ કાળ, જે કાળ કયો તે કાળ કોણ છે? તો એ ભગવાનની શક્તિ છે. તો એ કાળ રૂપે પણ ભગવાન પોતે જ વર્તે છે. કાળ ભગવાન આગળ સ્વતંત્ર નથી, એ એનું કામ કરે છે. ભગવાને એને સ્વતંત્રતા જેટલી આપેલી જે પ્રમાણે એ કામ કરે છે, પણ એ એનો જોબ કરે છે. પણ એનો માલિક કોણ છે? તો ભગવાન જ છે. એટલે બહાર કાળ રૂપે ભગવાન જ કામ કરે છે. ભાગવતજીમાં જ આવશે દસમ સ્કંદમાં. 10 વાગે જોઈન થઈ જજો. લિંક મેં મોકલી જ છે તમને. આમ પટ્ટ દઈને દબાવશો લિંકમાં એટલે સીધું જોઈન, એટલે કેમેરામાં હું દેખાતો જ થઈ જવા. 10 થી 10:30. કોઈ માથાકૂટની, ખાલી ભગવાનનું ચરિત્ર સાંભળો. તત્વજ્ઞાન અંદર આવે છે, પણ બહુ સોફ્ટ તત્વજ્ઞાન છે. સંપ્રદાયના ભુજના સંતોએ
જે આપણું આખું ભાગવતજી બનાવેલું છે, બે સંતો છે, એક પીએચડી છે ને એક લગભગ બીજા એક MA છે, બહુ સરસ લખેલું છે. ગુજરાતી ભાષા પણ બહુ સરળ છે અને દશમસ્કંદનું વર્ણન પણ બહુ સરસ કરેલું છે. સમજો, તેમાં આ સરસ રીતે કહ્યું છે કે ભગવાન જ્યારે અંતર્યામીપણે રહેલા છે તો અંદરથી નિયમન અંતર્યામીપણે કરે. કેવી રીતે કે તમે જે કર્મ કરેલું છે તો તમે એનાથી ભાગી નહીં શકો, એનું ફળ આપે જ ભગવાન. અને બહાર કાર રૂપે કરીને કરે કે ભાઈ હોલસેલમાં કે રિટેલમાં કેટલાને ઉઠાવવાના છે અને કેટલાને નવા લાવવાના છે. વિશ્વરૂપનું દર્શન કરેલું ભાગવત મહાભારત સિરિયલમાં બી.આર. ચોપડાની, એમાં ગીતાજીનું જ્યારે જ્ઞાન આપ્યું ત્યારે છેક છેલ્લે ભગવાને વિશ્વરૂપનું દર્શન કરાવેલું અર્જુનજીને. અને એ વિશ્વરૂપનું દર્શન કરાવતા કરાવતા ભગવાને આ બાજુથી બધા નવા જીવો જે છે એ બધા આવતા બતાવેલા અને આ બાજુથી બધા જૂના જીવ બધા જતા બતાવેલા. કાળ રૂપે ભગવાનનું મોઢું બતાવે છે, આમ ખુલ્લું, અને અંદરથી બધી આગ નીકળતી બતાવે છે. પિતામાં ભીષ્મ, આચાર્ય, દ્રોણને બધા જતા બતાવે છે અંદર, અને આ બાજુથી નવા જીવો આવતા બતાવે છે. ભગવાન કંઈ જોઈ લે આ બધા જવાના જ છે. અર્જુનજી પણ ગભરાઈ ગયા, હા બધા જવાના જ છે, મેં કહ્યું ને બધા જવાના જ છે. સમજો, કારણ કે કાળ રૂપે અત્યારે આ કુરુક્ષેત્રમાં હું દોડી રહેલો છું, બરાબર. પેલો જે હતો બર્બરીકને છેલ્લે પૂછ્યું મહાભારતનું યુદ્ધ પૂરું થયું પછી કે ભાઈ કોનું પરાક્રમ વધારે, યુધિષ્ઠિરનું, ભીમનું, અર્જુનનું, સદેવનું, કોઈ નકુળનું? બર્બરીક કે વોટ અ જોક. બર્બરીક કે કેવો જોક મારો તમે લોકો. બર્બરીક આખું યુદ્ધ જોયેલું. આ લોકો પાંડવોએ, હા, કારણ કે પાંડવોને એવું થયું કે મહાભારતનું યુદ્ધ અમે જીત્યા. ભીમસેનનો દીકરાનો દીકરો, ઘટોત્કચનો દીકરો. હવે એ યુદ્ધમાં પહેલે જ આવવાનો હતો અને એની માએ એને કહ્યું હતું કે ભાઈ જે કમજોર પક્ષ હોય એ પક્ષે તું યુદ્ધ કરજે. તેણે પૂછ્યું, ભાગે સામે શ્રી કૃષ્ણ આવ્યા તો શ્રી કૃષ્ણને પૂછ્યું તમે કયા પક્ષે? તે કે હું પાંડવોના પક્ષે. તે કે તમે જે પક્ષે હોય એ જ પક્ષ મજબૂત હોય, એટલે હું કૌરવોના પક્ષે લડીશ. એની પાસે 3 બાણ હતા કે હું 3 બાણમાં યુદ્ધ પૂરું કરી નાખીશ, ને એ કરી નાખ્યો હતો. હી વોઝ ક્વાઇટ કેપેબલ ઓફ દેટ. શ્રી કૃષ્ણ ભગવાન કે યાર આ તો બહુ ખતરનાક માણસ આવી ગયો, પહેલાં આની વિકેટ લેવી પડશે. એટલે એ બર્બરીકનું ડોકું શ્રી કૃષ્ણ ભગવાને કાપી નાખ્યું. હવે એનું ગરદન જે છે તે અમર થઈ ગયું. એ વિકેટ તો એની પડી ગઈ, પણ એનું ડોકું હતું એ કહે કે મારે મહાભારતનું યુદ્ધ જોવું. તો ભગવાન કહે જો આખું મહાભારતનું યુદ્ધ અહીંયા કુરુક્ષેત્રમાં થશે, આ સામે ઝાડ છે ત્યાં ઝાડ ઉપર તારું ડોકું જે છે તે અમર કરી દઉં છું. એટલે બર્બરીક ભગવાનનું જ્યાં મંદિર હોય તો આ ગરદન આટલા જ દર્શન થાય તમને, નીચેનું શરીર નહીં હોય. હા, કાપી જ નાખ્યું, પહેલાં જ કાપી નાખ્યું. યુદ્ધ પહેલાં જ મહાભારતના યુદ્ધ પહેલાં જ. એ હજુ યુદ્ધમાં જતા એ ભાઈ જવાના હતા. એટલે ભગવાન આવ્યા, ભાઈ ક્યાં જાય? તે કે મારે યુદ્ધમાં જોડાવાનું છે. તો ભગવાનને પૂછ્યું તમે કયા પક્ષે? તો ભગવાન તો કે ભગવાનને થયું કે આ ઊંડા બોલ નાખવાનો છે. હોય ને ઘણી જગ્યા પર એવા ઊંડા ગીત ગાવાળા લોકો હોય જ, આજે નહીં પહેલેથી જ છે. એની માની સલાહ મુજબ એ કરતો હતો. ભગવાને કહ્યું ને કે તું બહુ મહાન માતૃભક્ત છે અને એને અમરત્વ પ્રાપ્ત કરાવેલું, પણ એનું આટલું ભાગે જ અમર, આટલું એનું છે. બળિયાદેવ તમે કહ્યું ને આ નાના છોકરાઓને પેલા સૈયર કાકા બાપજી પેલા સીતરા થઈને એની પેલી એ નહીં લઈ, શું કહે, અરે પેલી બાધા લઈને એની, હા બળિયાદેવ કહે તે, બસ તમે એ જ છે. ખાટુ શ્યામ બર્બરીક નથી, કદાચ એ જ છે, બર્બરીક જ છે. જો ભાઈ ખાટુ શ્યામ કોણ છે તે નહીં ખબર આપણે, કારણ કે ગયા નથી. ના એ નથી, શ્રી કૃષ્ણ ભગવાન નથી. ખબર નથી ને ભાઈ, જોઈ લેજો ને ભાઈ, તપાસનો વિષય છે ને. આપણે ત્યાં જતા નથી, આપણે ખબર નથી તો કેમ ગોળીબાર કરો છો? પહેલાં જે ટોપિક છે તેની પર તો વાત કરો ભાઈ. હવે એને આની જોડે કેમ મિસમેચ કેમ કરો છો? બર્બરીક જે દેવતા જે છે એમનો આ માથા ઉપરનો, એટલે આ જે આટલો ભાગ જે છે તે અમર છે શ્રી કૃષ્ણ ભગવાનને લઈને. એટલે ભગવાને કહ્યું ભાઈ તું અહીંયા રહે અને તું આ દર્શન કરજે. કોના? કુરુક્ષેત્રના યુદ્ધને દર્શન કરજે. એટલે એણે આખું લાઈવ યુદ્ધ જોયું 18 દિવસ. એટલે પછી પાંડવો કહેતા હતા કે ભાઈ પેલો અર્જુન કહે કે મેં વધારે કર્યું, ભીમસેન કહે કે બધા કૌરવોને તો મેં માર્યા, એમ કરીને બધા વાતચીત કરતા હતા. એટલે ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા, એમ ચાલો બરાબર છે. હવે એમ કહે કે નક્કી કોણ કરશે કે કોનું પરાક્રમ વધારે હતું? એ કહે કે હા એ તો અઘરું, કે તમે નક્કી કરો. તો કે ના, હું શું કામ નક્કી કરું, જો આ નક્કી કરશે.
એટલે પેલા બર્બરિકનું માથું બતાવ્યું તે કે આણે 18 દિવસ યુદ્ધ જોયું છે. તેમ કહ્યું ભાઈ તે જોયું છે? તે કે અમે જોયું છે. એ કહે કે આ લોકો એવું કહે છે કે ભાઈ આ લોકોમાંથી કોણ સૌથી વધારે પરાક્રમી? આ તારા જે કોઈ બાપાને કાકાઓને બધા આવું કહે છે, દાદાને કાકાઓ, બોલ કોણ સાચું? એટલે પેલા બર્બરિક હસ્યા. પેલા પાંડવ વિચાર કરે કે હશે કેમ છે? એ કે ભાઈ અર્જુનજીના તમારા બાણ ચાલતા હતા, પેલાની ગદા ચાલતી હતી, પણ તમારા બધાની આગળ શ્રી કૃષ્ણ પોતે કાળ રૂપે ચાલતા હતા. અને એણે જોયેલું બધું. એમ કે મેં બધું મારી નજરે જોયું કે શ્રી કૃષ્ણ ભગવાન પોતે કાળ રૂપે અર્જુનજીના જે કોઈ ધનુષ બાણ જે બાણ ચાલે એની આગળ ચાલતા હતા. પછી આ ભીમસેનની ગદા એમાં ચાલતા હતા, યુધિષ્ઠિરના ભાલાને વિશે ચાલતા હતા, પેલા બેની તલવારને એના વિશે ભગવાન જ ચાલતા હતા. અને ભગવાનની ઈચ્છા હતી કે બધાને મારવાના, એટલે બધાને પૂરા કરેલા. એટલે આમાં મેઇન યોદ્ધા પરાક્રમ તો બધો ભગવાન શ્રી કૃષ્ણ જ કરેલો છે. એટલે મેઇન હીરો શ્રી કૃષ્ણ છે. આજા મેરે ખજૂર કે પેસ આજા, આજા પેડ બાજુ મેં બેઠ જા. એટલે પેલા બીજા બધા ઠંડા પડી ગયા. એટલે ભગવાને શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં શું કહ્યું અર્જુનજીને કે આ બધાને હું મારવાનો જ છું, કાળ રૂપે કરીને આ બધાને હું મારવાનો છું. જો તારે આમાં યશ ખાટવું હોય તો યુ હેવ ટુ સે યસ. કોને? બર્બરિકને પેલા ઝાડ પાસે લઈ ગયા ને, ચરિત્ર થયું ને. બર્બરિકનું જે ઝાડ પર એનું માથું હતું ને, ત્યાં પાંડવોને લઈ ગયા ભગવાન. 5 પાંડવો હતા ને, એ બધાને ભગવાન ત્યાં લઈ ગયા ને કહી કે જોઈ લે ભાઈ, આ જો આખું યુદ્ધ જોયું. પેલાને પૂછ્યું ભાઈ આખું યુદ્ધ જોયું? તે કહા જોયું. હા છે જ ને, એ લોકોને તો ખબર જ હતી ને કે ભગવાને મારી નાખ્યો. ખબર જ હતી ને એ લોકોને તો ખબર, એનું માથું હતું તો ખબર જ હોય ને. ભીમસેનને ખબર જ હતી, ઘટોત્કચનો દીકરો છે, બધી ખબર હતી. પણ એણે બધું જોયેલું આખું યુદ્ધ, એણે ચોખ્ખું કહી દીધું કે કાળ રૂપે ભગવાને જ આ કામ કરેલું છે. બાકી તમારા કોઈનું પરાક્રમ એકલું કંઈ આ બધાને મારે એવું હતું નહીં. કોને? પિતામાં ભીષ્મ કેવ, બધું સુદર્શન રૂપે ભગવાન પોતે જ, કાળ રૂપે ભગવાન પોતે. ભાગવતજીમાં શું આવ્યું મેં તમને શું કહ્યું? અંતર્યામી પણ પુરુષ રૂપે રહીને ભગવાન બધા જીવનું નિયમન કરે છે, અને બહાર કાળ રૂપે કરીને બધાનું નિયમન કરે છે. એટલે બહુ જય સ્વામિનારાયણ. તમારો પેલી ધીરી બાપુરિયા, બહુ ઉછળકૂદ કરવાની નહીં. બધું નિયમન કોણ કરે છે? ભગવાન. તમારી પાસે કયું કાર્ય ક્યારે કેટલું કરાવવું, દેટ ઇઝ ડિસાઇડેડ બાય. તમે ફક્ત ને ફક્ત નિમિત્ત માત્ર છો. તમને એવું થઈ જાય કે બહુ હોશિયાર, તો ઘણી વખત આપણે એવી ભૂલ કરી નાખીએ કે આપણે હસવું આવે. બેંકમાં સ્લીપ ભરવાની ભૂલ કરી નાખીએ, લેવાને બદલે આપવાની ને આપવાને બદલે લેવાની, એવી સ્લીપ ભૂલવામાં તકલીફ નહીં થઈ જતી? આપણે ભૂલ કરી દઈએ, આપણે હસવું આવે કે આમે શું કર્યું, થઈ જાય, મગજ બેર મારી જાય અમુક વખતે, સમજો. એટલે ભગવાન બધાને નિમિત્ત માત્ર બનાવે છે, સમજો. એટલે કાળ રૂપે ભગવાન જ બધું આ કંટ્રોલ કરી રહેલા છે. હવે એ કોરોના કાળ હતો, તે કાળ એવો ચાલતો હતો કે જેને કરીને લાખો લોકો મરી જાય. તો એ સમય પર કાળનું જ પ્રધાનપણું ચાલે. ત્યારે એ કાળના પતિ કોણ? તો ભગવાન. તો જે ભગવાનને શરણે ગયો હોય એ બચી જાય. સમજી ગયા? કારણ કે કાળ હોય કે જીવના કઠોરમાં કઠોર કર્મ હોય, જોબન પગી જેવો જીવ હોય, એને પણ માફ કરવા માટે સમર્થ કોણ? ભગવાન પોતે. હવે એના કર્મ કંઈ એવા તો હતા નહીં કે એને પ્રત્યક્ષ ભગવાન મળે, સમજો. પૂતના કેટલા બધા નાના નાના બાળકોને એણે પોઈઝન ઝેર પીવડાવી દીધેલું, પણ ભગવાને તો પણ એને યશોદા માતા જેવી ગતિ આપી કે નહીં? હવે એનું કંઈ એવું કર્મ હતું? હવે એના આવા ખતરનાક કર્મ હતા, દુઃસહ્ય કર્મ કહેવાય, કે નાના બાળકોની હત્યા કરી નાખી તો પણ ભગવાને એને યશોદાજી જેવી ગતિ આપી. તો કર્મ તમારા જે કોઈ હોય એને માફ કરવા માટે સમર્થ કોણ? ભગવાન. અને આ માયા કેવી છે? ખતરનાક છે ને. આજુબાજુ ઉપર નીચે તમે જોવો તો માયા કેવી રોજ આપણે પકડીને બેઠેલી છે. તો આ કાળ, કર્મ અને માયા, એ ત્રણથી તમને બચાવનાર કોણ છે? ભગવાન સિવાય કોઈ છે જ નહીં, સમજો. એટલા માટે આપણે ત્યાં કહ્યું છે કે કાળ રૂપે પણ એ ભગવાન પોતે જ રહેલા છે. પોતે એટલે કાળ ભગવાનની શક્તિ છે, પણ એ કાળ સંપૂર્ણ રીતે સ્વતંત્ર નથી. એને એ કાર્ય કરવાનું સામર્થ્ય ભગવાને આપેલું છે, સમજો. કે ભાઈ તારે અત્યારે આટલી વિકેટ લેવાની છે, બરાબર? અમારો અત્તારી કહેતો હતો ને, આપણે શું કહીએ કે કાળ જે છે તે રૂપે યમ રાજા જે છે તે ને કાળ એટલે કેવું છે, બંને પેલા સાઇનર્જિસ્ટિક ઇફેક્ટ આપે છે.
બંને એક સાથે ચાલે છે, કારણ કે એ કાળ રૂપે એ ધર્મરાજા જ એના નહીં. શાંતિ રાખો, બે રીત છે એમાં. કાળનો જ્યારે તમે ઉપયોગ ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ તરીકે કરો ત્યારે વાત અલગ છે, અને કાળનો જ્યારે પણ તમે ઉપયોગ આ રીતે કરો કે આ બધા લોકોને જે ઉઠાવવાના ત્યારે એને ધર્મરાજા તરીકે જ કહ્યા છે, યમરાજા તરીકે જ કહ્યા છે, કારણ કે એ યમરાજા છે એના કિંકરો જે કાળ બનીને પેલાના જે ભગવાનથી વિમુખ જીવો એને લેવા આવે છે. હા, તે તો નહીં આવે ને. ભગવાનનો ભક્ત જે છે તે નહીં, કાન નહીં આવે એને, એને સૌમ્ય દેખાય. સમજો એમાં શું છે, તમે સાંભળો. દાખલા તરીકે કોઈ વ્યક્તિ હજુ યોગભ્રષ્ટ અવસ્થામાં છે, ભગવાનનો ભક્ત તો છે, પણ એને એની એવી ઉપાસના નહીં કરી કે એનો મોક્ષ થઈ જાય, બરાબર છે, તો એને જે કંઈ અંતકાળે ભગવાન કે ભગવાનના ભક્તો તો લેવા કદાચ નહીં આવે, એનો અંતકાળ આવી જાય, પણ એને પેલું કાળનું રૂપ જે છે તે સૌમ્ય દેખાય. પેલા લોકો જે પેલો પાપી જીવ છે ને આગે છે ને પીછે છે પૂ થઈ જાય છે, એવું એનું નહીં થાય. બીજી વાત, એના માથે યમ યાતના નથી. સારંગપુરનું વચનામૃત, ભગવાનનો ભક્ત છે અને એની હજુ અવસ્થા એવી પૂરી નહીં થઈ, ભક્તિની પૂરેપૂરી પરાકાષ્ઠા પૂરી નહીં થઈ, એની આવ્યો નથી, એના હજુ સાધનો પૂરા નહીં થયા, એને દેહનો અંત આવી ગયો, તો એના માથે યમ યાતના નથી, એના માથે નરક યાતના પણ નથી. એ એના પછી કોઈ એનો જન્મ થશે અને ભગવાન પાછો એના અત્યારના જન્મમાં જ્યાં એ અટકેલો છે સાધનોમાં, એ સાધનોને એને યોગ કરાય આપશે, એટલે એને યોગ ભ્રષ્ટ થયો. કયો યોગ ભ્રષ્ટનો અર્થ શું થયો? એને ભગવાનનો યોગ થયો હતો, પણ એને એના સાધનો કમ્પ્લીટ નહીં થયા અને એના શરીરની આવરદા આવી ગઈ, એટલે એ ભગવાનના યોગથી ભ્રષ્ટ થઈ ગયો. પછી પાછો એ ભગવાન એને યોગ કરાય આપશે. હવે અમારે ત્યાં જે લોકો આવેલા છે, મારું ઉદાહરણ આમ તો નહીં અપાય કારણ કે કોઈને કંઈ બીજું લાગે, તો અમારે ત્યાં જે લોકો છે કે તમારા ઘરે જે લોકો છે, સમજો હવે એ લોકોના બાપ દાદાઓ સત્સંગી છે, તો ગર્ભથી જ આપણે લોકો એકાદશી કરતા થઈ ગયા, અને અહીંયા કોઈ એવો છે જ નહીં. પહેલાં આપણી સભામાં એવા લોકો આવતા હતા કે જેને એના ઘરમાંથી એકાદશી નહીં કરવા દેતા હતા. ચેલો, તમે ઓળખી ગયા હવે એને, નોર્ફ્લોક્સ ટીઝેડ વાળો. હા, હીરો, નોર્ફ્લોક્સ ટીઝેડ વાળો. હવે એના ઘરમાં એને એકાદશી નહીં કરવા દેતા હતા. હવે એમાં શું હોય કે અત્યારે નથી એટલે આઈ કેન સે દેટ કે હજુ એનો સત્સંગમાં નવો નવો દાખલો છે એમ. એની કઈ રાશિ છે? કઈ રાશિ છે? મિથુન રાશિ. ટીપ ટોપ જ ફરે. મિથુન રાશિવાળો ટીપ ટોપ જ ફરે, ગમે એટલું ઓછું કમાતો હોય પણ એ ટીપ ટોપ જ દેખાય તમને. મિથુન રાશિની કન્યા હોય ને એ પણ મોસ્ટલી 100માંથી 80 રૂપાળી જ હોય, અને પુરુષ હોય ને એની પણ પર્સનાલિટી સારી જ હોય. એનો માલિક બુધ થાય એટલે દરેક કામ એ બુદ્ધિથી જ કરે. એને ખબર હોય કે મને કઈ વસ્તુ શોભશે અને કઈ વસ્તુ. કન્યામાં કન્યાનો બુધ જરા, જય સ્વામિનારાયણ. કન્યાનો બુધ પોતાની રીતે આ એમાં શું છે, કન્યા રાશિનો માલિક બુધ ભલે થાય પણ દરેકમાં એવું છે, તુલાનો અને વૃષભનો બેઉ તમે જોવા જાઓ તો માલિક શુક્ર થાય, પણ તુલા કરતાં વૃષભનો શુક્ર ચડી જાય, એ બળવાન. મેષ અને વૃશ્ચિકમાં મેષનો મંગળ સારો વૃશ્ચિક કરતાં, એ બધામાં એવું છે. શનિમાં તમે જોવા જાઓ તો મકર અને કુંભ, તો મકરનો શનિ એટલો નહીં સારો, કુંભનો શનિ સારો. એટલે શનિ તો સ્વરાશિસ્થ જ કહેવાય, પણ આપણે વેવલેન્થ જે કહીએ ને એની ડિગ્રી કે એની તીવ્રતા, ગુરુમાં પણ ધન અને મીન, હા તો ધનનો સારો. હવે એ જ્યારે જ્યાં ઊંચનો થાય ત્યાં તો એ સારો જ, જ્યાં ઊંચનો થાય ત્યાં તો સારો. હા, ઊંચનો જ્યાં થાય ત્યાં તો એ ઊંચનું પરિણામ આપે જ, પણ જો આ સ્વરાશિસ્થ હોય ને તેમાં એકમાં થોડોક વધારે હાઈ ને એકમાં થોડોક એવી રીતે હોય ને બંનેના લક્ષણોમાં થોડો ફેર પડે. વૃષભનો શુક્ર કે વૃષભ રાશિનો માણસ હોય ને તે એનું કામ પોતે કરે, તુલા રાશિવાળાને તમારે ગોદો મારવો પડે. લહેરી બાદશાહ, બરાબર. ચાલો, એટલે એ લોકો
હા એના માટે જ જીવે એમ. એ રાશિ જેવી એ લોકો પોતાના માટે જીવે. સ્વકેન્દ્રિત રાશિ. તુલાનો અર્થ શું થાય? ત્રાજવું. Selfish. એટલે એ લોકો શું ખબર, આ બાજુ વજન જેવું ઘટે ને એટલે આ બાજુ વજન મૂકી જ દે. એ બે એના જે પેલા એ હોય ને બેલેન્સ, એ પલડા એ લોકો બેલેન્સ જ રાખે. એના ખિસ્સામાંથી કંઈ જવા નહીં દે. સમજી જાઓ, આ ટૂંકમાં તમને કહી દીધું. એ બેલેન્સ જ રાખે. એ તમને કંઈ પણ આપે છે ને તો એની પાછળ એનો કંઈ ને કંઈ લેવાનો ઇન્ટેન્સ હોયનો હોય જ. એ સેવા નહીં કરે. એ સેવા નહીં કરે. ચાલો ઓકે. એટલે આમાં આપણે શું જોયું કે ભાઈ કાળ જે છે તે કાળ એનું કામ કરે છે, બહાર પણ કરે છે અને અંતર પણ કરે. કાળ સ્વતંત્ર નથી. કેવી રીતે સ્વતંત્ર નથી? કાળ ભગવાનની શક્તિ છે. હવે કાળ, કર્મ અને માયા ત્રણમાં બહુ જોર છે. ત્રણનું બળ બહુ છે. કાળનું બળ પણ બહુ છે. તે તમે બધાએ કોરોના સમય પર જોયું. કર્મમાં પણ બહુ બળ છે. કેવી રીતે? તમે વિશ્વામિત્રનું કેરેક્ટર જોઈ લો. વિશ્વામિત્ર કોણ હતા? ક્ષત્રિય હતા. એને રાજર્ષિને બદલે શું થવું હતું? બ્રહ્મર્ષિ થવું હતું. તો એણે મહાતપ આચર્યું અને નહીં સુતસ્ય સિંહસ્ય કરીને પેલું જે કહે સૂતેલા સિંહના મુખમાં હરણ નહીં હતું, એ એમણે આખા જગતને પુરુષાર્થનો જે સિદ્ધાંત તે એમણે આપ્યો. એટલે કર્મ બહુ બળવાન જોઈએ. તો છેલ્લે એમના જે પ્રખર વિરોધી કે જેના વચ્ચે સૌથી વધારે શત્રુતા હતી, વિશ્વામિત્રની સામે કોણ? વશિષ્ઠ. તે વશિષ્ઠએ એમને છેલ્લે કયું બિરુદ આપ્યું કે હવે તમે શું થઈ ગયા? બ્રહ્મર્ષિ થઈ ગયા. એટલે જીવના કર્મમાં પણ બહુ બળ છે. સમજજો, કર્મ કંઈ ઓછી વસ્તુ નથી. અને માયા, તો માયા કોની શક્તિ છે? ભગવાનની શક્તિ છે. એમાં પણ બહુ બળ છે. આ ત્રણ બધા બહુ ખતરનાક છે. હવે જ્યારે જીવ ભગવાનની શરણાગતિ સ્વીકારે છે, મારે તમને આ કહેવાનું હતું એટલે હું ફરીને ત્યાં આવ્યો, ત્યારે આ ત્રણ જે અતિશય બળવાન છે, અતિશય દુષ્કળ છે, જો જીવ સંપૂર્ણપણે ભગવાનની શરણાગતિ સ્વીકારી લે અને પછી તો ભગવાન જે કે એ પ્રમાણે જ મારે કરવું છે, ભગવાનની આજ્ઞા એ જ મારું પ્રારબ્ધ, મારું પોતાનું કંઈ ન મળે, જો એવી શરણાગતિ એ ભગવાનની સ્વીકારી લે તો પછી એ કાળ કર્મ માયાથી મુક્ત થઈ જાય. પણ એમાં એનું પોતાનું કંઈ જ નહીં હોવું જોઈએ. પછી શિક્ષાપત્રીની બધી આજ્ઞા એમાં નુકસાન દેખાય જ નહીં. નુકસાન થશે તો થશે, પણ મારે આજ્ઞા પાડવી છે બસ. પહેલાં એને નુકસાન થશે, એને નુકસાન લાગશે, પણ એને અમુક જગ્યા પર શ્રદ્ધા હશે પણ નહીં, કારણ કે અનાદિકાળથી જીવ તો આ બધા કર્મો કરતો આવેલો જ ને, તરત કંઈ છૂટવાનું નથી. પણ પછી ધીરે છોડતા એક સમય એનો એવો આવશે કે પછી એ શિક્ષાપત્રીની આજ્ઞા પાડીને જ સુખી થશે. સમજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? કાળ હોય, કર્મ હોય કે માયા હોય, ત્રણ ભગવાનના ભક્તને એ પર ક્યારે ગયા છે? જ્યારે પેલો ભક્ત ભગવાનની શરણાગતિ સંપૂર્ણ સ્વીકારે તો. શરણાગતિમાં બહુ બળ છે. હવે આપણે એવા ભગવાનના શરણાગત થતા નથી. આપણે આપણી જાતને પૂછવાનું, જો શરણાગતિ એટલે ફક્ત આચાર્ય મહારાજે મંત્ર આપ્યો કે તમે બોલો એ નહીં, પેલા લક્ષણો જે 6 કયા 5 છે ને એક છઠ્ઠું ઉમેરેલું છે, જે હોય તે એ લક્ષણો તમે પૂરેપૂરા પાડતા હો તો તમે પૂરેપૂરા શરણાગત. જો એવી શરણાગતિ તમારી હોય તો પછી કાળ કર્મ માયા તમારું કંઈ નહીં બગાડી શકે. આઈડિયા આવે છે? પણ એવી ન હોય તો પછી તકલીફ. એટલે તો આચાર્ય દ્રોણ કે કૃપાચાર્યજી કે પિતામહ ભીષ્મ યુદ્ધ પહેલાં જ કહેતા હતા કે આપણે યુદ્ધ નથી જીતવાના. દુર્યોધન કે કર્ણ કે દુશાસન ભલે દંપાસ મારતા હતા કે આપણે જીતી જઈશું, પણ આચાર્ય દ્રોણ શું કહેતા હતા? એ તો જે પક્ષે શ્રી કૃષ્ણ લડે એ જ જીતે. ભીષ્મ શું કહેતા હતા? એ તો જે પક્ષે શ્રી કૃષ્ણ લડે એ જ જીતવાના જ, કારણ કે ધર્મ અને શ્રી કૃષ્ણ એ બાજુ, પાંડવો બાજુ, તો આપણે જીતવાના જ નથી. પણ એણે શું કહ્યું દુર્યોધનને કે જ્યાં સુધી હું ઊભો રહેલો છું ત્યાં સુધી તું હારશે નહીં. એમ નહીં કહ્યું કે તને હું જીતાડી દઈશ. ભીષ્મ પિતાએ એને એમ કહ્યું, હું ઊભો રહેલો તને કોઈ હરાઈ નહીં શકે, એ હું તને કહું છું. હવે એ એનો કર્મનો પાવર જોઈ લેવો. એને એના બાહુબળ પર, એના ધનુષ ઉપર ને એની ઉપાસના પર એટલું બળ હતું એને કે એને ખબર કે સામે ભગવાન છે, ધર્મ છે, પણ હું ઊભો રહેલો જ ને એમ. એટલે હું ઊભો રહીશ ત્યાં સુધી તું હારે નહીં. બરાબર? એટલે એ એના કર્મનું બળ હતું. એવું એ માણસ એવા હતા. સમજો. એટલે આવું છે. આ બધામાં પોતપોતાનામાં બળ છે. શરણાગતિ સૌથી શ્રેષ્ઠ છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ